નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં. આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય કેવો રહેશે એમનો આવતીકાલનો દિવસ સાથે આપણે જાણીએ છીએ કે જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું આ નવું વર્ષ ટેરોટના માધ્યમથી. શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. પ્રશ્ન કોઈ પણ હોય, જવાબ સળગતો મળશે. તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું. કાલનો દિવસ કેવો? જી બેન. જી મહારાજ, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. તો ભાઈ હવે કાલે પંચાંગમાં એવું છે, તારીખ 19/9/2024 ને ગુરુવાર, વિક્રમ સંવત 2080, કાલે ભાદરવા વદ બીજ. આજે પૂનમ છે. પૂનમ અને એકમનું જેનું પણ શ્રાદ્ધ હોય ને આજે કરી દેવાનું. પિતૃપક્ષનું ચાલુ થઈ ગયું છે ભાઈ શ્રાદ્ધ, એટલે કે પૂનમ અને એકમનું જેનું પણ હોય આજનું શ્રાદ્ધ હતું. બીજનું કાલે છે. મીન રાશિમાં ચંદ્ર, દ ચ જ થ મૂળાક્ષર, ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર, વૃદ્ધિ નામનો યોગ અને કરણ તૈતિલ નામનું રહેશે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે અને વિછુડો નથી. તમે જુઓ તો કાલે દિવસ પંચક અને વિછુડા વગરનો છે. કન્યા રાશિ, અત્યારે મેં કીધું ને સૂર્ય કન્યા રાશિમાં આવશે. હવે ભાઈ એક એવું છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં આવે ત્યારે કોઈ નાની મોટી હુનારતો થાય, જેમ કે તોફાન આવ્યું, પૂર આવ્યું, ધરતીકંપ આવ્યું. તો સૂર્ય કન્યા રાશિમાં છે તો થોડુંક ધ્યાન રાખવાનું આપણે. સૂર્યોદય 6:27, સૂર્યાસ્ત સાંજે 6:38 કલાકે, ચંદ્રોદય 7:36, ચંદ્રાસ્ત 7:30 છે. અભિજીત મુહૂર્ત 12:08 થી 12:57 રહેશે, તો રાહુકાળ 2:04 થી 3:35 નો રહેશે. એક તો આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળમાં કરેલા કાર્યો સારા ફળ આપતા નથી, તો રાહુકાળમાં કોઈ પણ કામ નહીં કરીએ, ખાસ ધ્યાન રાખીશું. એકંદરે દિવસ સારો. કાલે પિતૃપક્ષ છે, માંગલિક કાર્ય થશે નહીં. પિતૃને લગતા કામ કરવા હોય, પિતૃ તર્પણ કરવું હોય, ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરવી હોય તો બધું કરાય, સારું ફળ મળશે. જી બેન. જી મહારાજ, હવે આપણે આગળ વધીશું અને તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપશો. દિન વિશેષમાં તો ભાઈ કાલે એવું છે કે બીજની સમાપ્તિ કાલે 12:39 થશે. બપોરના 12:39 સુધી બીજ છે, પછી ત્રીજ બેસી જવાની છે. એટલે કે તમે કાલે બીજનું જેને પણ શ્રાદ્ધ હોય એ બીજનું શ્રાદ્ધ કાલે કરી નાખે તો સારું રહેશે, અને 12:39 પહેલા બીજનું શ્રાદ્ધ કરી દે તો ફળ સારું મળશે. તો કાલે જેને પણ પિતૃઓના બીજનું શ્રાદ્ધ છે 12:30 પહેલા શ્રાદ્ધ નાખી દે અને પિતૃપક્ષની તૃપ્તિ મેળવે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપશો. પહેલું શુભ ચોઘડિયું 6:27 થી 7:58 કલાકનું છે. બીજું લાભ ચોઘડિયું 12:32 થી 2:04 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 2:04 થી 3:35 કલાક. પછી આવશે શુભ ચોઘડિયું જે 5:07 થી 6:38 કલાકનું છે. એટલે આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે જે 6:38 થી 8:07 કલાકનું રહેશે. તો આ બધા છે નાના મોટા ચોઘડિયા સારા કામ કરવા માટે. જી બેન. જી મહારાજ, હવે આપણે જે વારને લઈ અને જે આપણે જાણકારી આપી રહ્યા છીએ તેની અંદર હવે મંગળવાર એક જ બાકી રહ્યો છે અને આજે છેલ્લો વાર છે. તો તમે મંગળવાર વિશે લોકોને સમજાવો, કેવા પ્રકારના કામો થાય છે અને શું કરીને ઘરેથી નીકળવું જોઈએ જેથી કરીને કામમાં આપણને સફળતા મળે. ચલો, મંગળવારે શક્ય હોય તો જમીન મકાનને લગતા કામો હોય ને તે મંગળવારના દિવસે કરો ને તેનું ફળ બહુ સારું મળે છે, કારણ કે મંગળ એ જમીન છે. જમીન એટલે મંગળ થયું, ભૂમિ થયું. એટલે આપણે કહેવાય છે ને કે તમે નવગ્રહનો મંત્ર જો તો શું છે? બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધસ છે. ભૂમિ સુતો એટલે મંગળ છે. હવે મંગળ એટલે ભૂમિ થયું, તો ભૂમિને લગતા એટલે કે કોઈ પણ પ્રકારના જમીન મકાનને લગતા કામો મંગળવારના દિવસે કરો તો તેનું ફળ બહુ સારું મળે છે.
એક તો સર્વપ્રથમ વાત કરે કે જે લોકોને જમીન મકાન વેચાતું નથી અથવા તો જમીન મકાન લેવું છે તો લેવાતું નથી, તો મંગળવારના દિવસે એ પોતે પ્રયત્ન કરે તો એમાં ભાગ્યનો બળ મળે, ભાગ્યનો સાથ મળે. જમીન મકાનને લગતા કોઈ પણ કામો છે, કોર્ટ કચેરી થઈ રહી છે કે ધક્કા થઈ રહ્યા છે, તો એક મંગળવારના દિવસે જો તમે જશો તો એક કામ થોડુંક વધારે પડતું આગળ વધશે. હવે મંગળના માલિક કોણ છે? તો મંગળના માલિક હનુમાન દાદા છે. હનુમાનજીને મંગળના માલિક કીધા છે ને એટલા માટે જ આપણે જયારે યુદ્ધ થતું હતું ત્યારે મહાભારતની અંદર તમે જોયું છે કે હનુમાનજીને ધજા ઉપર બિરાજમાન કર્યા હતા, કારણ કે વિજય ભૂમિ આપે છે. ધજા પર એટલા માટે બિરાજમાન કર્યા હતા કે એ માત્ર ભૂમિને યુદ્ધથી વિજય મેળવી શકે છે. એટલે કે ને વિજય મેળવો, ભૂમિ પર વિજય મેળવો તો હનુમાનજીને યાદ કરવા પડે, હનુમાનજીને બિરાજમાન કરવા માટે. અને એટલા માટે જ આપણે તમે જોતા હશો કે આપણે ઉપાય આપીએ છીએ કે જે લોકોને જમીન મકાન નથી વેચાતા, જમીન મકાનમાં લાભ નથી થતો, તો હનુમાનજીને કેસરી ધજા, કારણ કે અર્જુનના રથ ઉપર પણ કેસરી ધજા હતી, આપણે કેસરી ધજા હનુમાનજીને ચડાવો તો તમારા ભૂમિ પર વિજય થાય, એટલે ભૂમિને લગતા કામો સફળ થાય. તો આ વાત થઈ મંગળવારે ભૂમિના લગતા કામ કરવા. પણ અન્ય બીજા કોઈ કામ કરવા છે. મંગળ એટલે કે સારો નેતૃત્વ પણ છે, પોલીસનો વડો પણ છે, એ મંગળ છે. એક સારો સેનાપતિ તરીકે પણ ઓળખાય છે. મંગળ જે ગ્રહ છે, મંગળ ભગવાન છે, એક સેનાપતિ તરીકે ઓળખાય છે. એટલે કે ભાઈ પોલીસને લગતા કામો હોય, પોલીસની કોઈ પણ પ્રકારની કાર્યવાહીમાં કામો કરવા હોય તો મંગળવારના દિવસે થાય. બીજી વસ્તુ કે ભાઈ આના સિવાય કોઈ અન્ય કામો કરવા હોય તો શું કરવું? હવે વાર મંગળવાર છે અને મંગળવારે કોઈ આપણે અન્ય કામો, સારા કામ કરવા છે અને એવા કામ કરવા છે કે પછી પૂર્ણ થઈ જ જાય, ધક્કા ના ખાવા પડે, કે ભાગ્યનો સાથ મળે અને સીધી લીટીએ પતી જાય. સરકારને લગતા કામો કરવા હોય તો મંગળવારે કરાય, સારામાં સારું. કોઈ નેતા, રાજનેતાને કે મોટા અધિકારીને મળવું હોય તો મંગળવારે મળાય, સારું. હવે ઘરની બહાર એવું તો શું કરીને જઈએ કે જેથી આપણું કામ સરસ થાય? તો મંગળવારના દિવસે એક તો પહેલા લાલ કલરના કપડા, મંગળ છે ને લાલ ગ્રહ છે, તમે જો તો કદાચ આકાશ ઉપર તમે અત્યારે તો ઘણા લોકોએ સ્પેસશિપ મોકલી છે અને એના ફોટા પણ છે મંગળ ગ્રહના. તો એક લાલ કલરના પર્વતથી આખો ગ્રહ બનેલો છે. એટલે કે ભાઈ તમે આકાશમાં પણ જોશો ને નરી આંખે, અત્યારે તો વાદળો છે પણ હમણાં તમને થોડોક સમય પછી હું તમને કહીશ, તો એ લાલ કલરનો તમને આમ આખો નરી આંખે, અત્યારે આપણે આંખોની સામે બી જોઈ શકીએ કે લાલ કલરનો એક તારો ચમકતો હશે, એ ખરેખર મંગળ છે. એટલે કે ભાઈ મંગળવારના દિવસે લાલ કલરના કપડા પહેરવાના. અને તમે જ્યારે ઘરની બહાર નીકળો, એક જાસૂદનું ફૂલ, જાસૂદ એટલે લાલ કલરનું ફૂલ છે, જાસૂદનું ફૂલ તમારે પાકીટમાં રાખવાનું. અને કદાચ લાલ કલર તો બહુ ભપકો થઈ જતો હોય તો લાલ કલરના એનો મરૂન પણ આવે, જેને રેડ વાઇન કલર કહેવાય. કેસરી બુંદીનો લાડુ કેવો આવે છે એવો કલર પણ ચાલે, તો એવા કલર પણ ચાલે. એટલે કે કેસરી કાં તો ઘાટો લાલ, બેમાંથી કોઈ પણ ચાલશે. એવા કલરના કપડા પહેરીને તમારે ઘરની બહાર નીકળવાનું. તમારા પાકીટમાં એક જાસૂદનું ફૂલ રાખવાનું. અને બીજું, મંગળવારનો દિવસ ફરીવાર કોનો કીધો? હનુમાનજીનો દિવસ કીધો. તો તમે જયારે જમણો પગ બહાર મૂકો ને ત્યારે રામ રામ તું મેરે આગે, હનુમાન તું મેરે પીછે આના. શું બોલવાનું? રામ રામ તું મેરે આગે, હનુમાન તું મેરે પીછે આના. આવું બોલીને જો તમે ઘરની બહાર નીકળશો અને તમારા પાકીટની અંદર કે તમારા ગજવામાં એક જાસૂદનું ફૂલ હશે તો તમે જોશો કે તમારું કામ બહુ સરળતાથી પતશે. તો આટલું કરજો, લાભ રહેશે. મંગળવારનો ઉપાય કીધો, તમને 7 દિવસના 7 વારના ઉપાય કીધા છે. એટલે દરેક વારનું તમે લખ્યું હોય આ કરજો તો 100% તમને એમાં ફરક દેખાશે કે તમે જે કામ પહેલા કરતા હતા ને હવે કરતા. આવું કરવાનું લાભ થશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ જાણકારી આપી છે. આપણા વાર આજે પૂરા થઈ ગયા છે. હવે આવતીકાલથી ફરી આપણે કંઈક નવીન લાવીશું. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોના આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો વાત કરીશું મેષ રાશિ. સર્વપ્રથમ વાત કરીએ મૂળાક્ષર અ, લ અને ઈ ની. તો મેષ રાશિને કાલે સ્નાયુઓનો દુખાવો, સ્નાયુઓની નાની મોટી સમસ્યા રહે, નાના મોટા અણધાર્યા લાભ થાય. ભાઈ કોઈ આકસ્મિક અણધાર્યા લાભ રહેશે. અંગત લાગણીઓ બહાર આવે, લાગણીઓની સાથે ગુસ્સો બહાર ના આવે એનું ધ્યાન રાખજો. મેષ રાશિ છે ને તીખી રાશિ છે, ગમે ત્યાં ગમે તે મગજ ફેરવી કાઢે.
નાનો મોટો મુશ્કેલીનો સામનો ના કરવો પડે તેનું ધ્યાન રાખીશું. લીલો શુભ કલર શુભાંક 6. વૃષભ રાશિને પરિવાર સાથે દિવસ સારો અને સુંદર જશે. પારિવારિક દિવસ પસાર થાય. વિચારવાની જે શક્તિ છે તે વિચારવાની શક્તિમાં વધારો થશે. જે આંતરિક શક્તિઓ છે તે આંતરિક શક્તિઓમાં વધારો થાય. પ્રવાસનો યોગ બને. કોઈ જગ્યાએ નાનું મોટું કામ આવે, કોઈ જગ્યાએ નાના મોટા કામથી જવું પડે, નાના મોટા પ્રવાસ થશે. વૃષભ રાશિ વાત કરીએ છીએ આપણે વૃષભ રાશિની. પ્રવાસના યોગ બને છે વૃષભ રાશિને. સાથે જિજ્ઞાસામાં વધારો થાય. જિજ્ઞાસામાં એટલે ભાઈ બીજી કોઈ જિજ્ઞાસામાં વધારો ના કરતા. હા, અન્ય જિજ્ઞાસામાં વધારો નહીં. જે ભણવાની જિજ્ઞાસા છે કે જે રુચિ છે એમાં રુચિ કહીએ તો આ તો રુચિમાં વધારો કરે એવા છે. સારી જગ્યાએ વધારો કરજો, જ્ઞાનમાં વધારો કરજો. પીળો શુભ કલર શુભાંક 7. તો વાત કરીશું આપણે હવે મિથુન રાશિની. ધાર્મિક કામ થાય, કોઈ નાના મોટા ધાર્મિક કાર્યો થાય. પરિવારજનોની તબિયત સાચવવી, પારિવારિક તબિયતમાં થોડું ધ્યાન રાખીશું. કાલે ઘરની બહાર નીકળો એટલે મિથુન રાશિવાળા તમારા કુળદેવીનું નામ લઈને કાં તો કુળદેવીના દર્શન કરીને એટલે કે કુળદેવીનું સ્મરણ કરીને નીકળજો. અજાણ્યા વ્યક્તિનો ભરોસો નહીં કરવાનો, અજાણ્યા વ્યક્તિઓના સંપર્કમાં નહીં આવવાનું અને અજાણ્યા વ્યક્તિઓથી બહુ વાતચીત નહીં કરવાની. વાદળી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને નિર્ણય લેવામાં મૂંઝવણ ઊભી થાય. શું કરવું શું ના કરવું ખબર ના પડે. આમ જવું કે પેમ જવું, પેલું કરું કે આ કરું, નિર્ણય લેવાતો નથી. નિર્ણય લેવામાં મુશ્કેલી આવે છે. કોઈની ઉપર વિશ્વાસ બહુ મૂકવો નહીં, વિશ્વાસઘાત થવાની શક્યતા છે. જલ્દી વિશ્વાસ મૂકવાથી વિશ્વાસઘાત થશે. તબિયતમાં ધ્યાન રાખવાનું, તબિયત સાચવવાની ધ્યાન રાખવાનું. જીવનમાં કોઈ મોટા ફેરફાર થાય. લીલો શુભ કલર તમારા માટે શુભાંક 6 રહેશે. વાત કરીશું સિંહ રાશિનું. સિંહ રાશિની વાત કરીએ ભાઈ, મનોબળ ઢીલું ના પડે. હા, મનોબળ ઢીલું ના પડે. સિંહ રાશિવાળા આત્મવિશ્વાસમાં વધારા સાથે કામ કરવાનું. તમારા તત્વજ્ઞાનમાં વધારો થશે, બુદ્ધિ ક્ષમતા વધશે. નિર્ણય લો તો સમજી વિચારીને નિર્ણય લેજો અને પરિવાર જોડે દિવસ સારો પસાર થશે. પારિવારિક દિવસ છે, પરિવારનો આનંદ સાથે દિવસ પસાર થાય. સફેદ શુભ કલર શુભાંક 9 છે. વાત કરીશું કન્યા રાશિની. તો કન્યા રાશિને કાલે નવો સૂર્યોદય કોઈક સારા સમાચાર લઈને આવશે. નવા સૂર્યોદય સાથે દિવસ સારો. કાલે એક લાલ વસ્તુ જોડે રાખજો, લાભ થશે. માંદગીમાંથી મુક્તિ મળે. જે તમારી કોઈ નાની મોટી માંદગી થઈ રહી છે, માંદગીમાંથી સમસ્યાઓમાંથી તમને લાભ થશે. નાણાંનો પ્રવાહ, પૈસા પૈસા પૈસા, નાણાંનો પ્રવાહ વધશે. સૌથી સારામાં સારી વસ્તુ બહુ સારું કાલે કન્યા રાશિને ગુલાબી શુભ કલર શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હા, મારી બર્થડે 10/64 છે. જન્મસ્થળ નડિયાદ છે અને સમય રાતના 1:10. એટલે મારે જાણવું છે કે કિશન મહારાજે કહ્યું છે કે સુરતને જળ કંકુ ને ચોખા નાખીને, એટલે મારી રાશિ પ્રમાણે હું બરાબર કરું છું કે અને બીજું મારે શું કરવું જોઈએ જે મારી હેલ્થ અને પૈસા માટે બધું સારું રહે? ચલો, તુલા રાશિનો ચંદ્ર છે બેન. મિથુન રાશિનું તમારું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, 4th તિથિ. તો તમારે બરોબર છે. મંગળ કર્કનો નીચલો છે ને, એટલે કંકુ નાખીને સૂર્યને જળ ચડાવો, સારું રહેશે. અને કુંડળીમાં સૂર્ય બુધનો આદિત્ય યોગ પણ સારો બનેલો છે. તો એક આ કામ કરો, સારું. બીજું હેલ્થને લગતું આ સૂર્યના જ કામ છે. સૂર્ય એટલે ડોક્ટર થયો. સૂર્ય 9 ગ્રહોનો રાજાના ડોક્ટર તરીકે ઓળખાય. સૂર્યને આપણે કહેવાય ને, આયુર્વેદમાં તમે જુઓ છો તો પહેલા સૂર્યનું પ્રાધાન્ય બહુ છે. જાગતા દેવ છે સૂર્યનારાયણ. સૂર્યનારાયણની સેવા કરો, પૂજા કરો. સૂર્યનારાયણના 12 નામ 12 વખત બોલો, સારું રહેશે. સાથે તમારા સ્વાસ્થ્યમાં પણ તમને વધારો દેખાશે, સુધારો દેખાશે. તો આ સૂર્યનારાયણ ભગવાનનું પૂજન અર્ચન કરવાથી તમને લાભ થશે બેન. જી. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી જી, અવાજ આવી રહ્યો છે. હા, મારે મારા બાબા માટે પૂછવું છે. હા, તો એમની જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય કહેશો બેન? જન્મ તારીખ 21/7/88. જી. જન્મ સ્થળ અમદાવાદ. હા. રાતે 1:35. જી. બુધવારની રાત ને ગુરુવારનો દિવસ. હા, શું પૂછવાનું છે આપને? હેલો, શું પૂછવાનું છે બેન આપને? એના લગ્ન વિશે.
જી કન્યા રાશિનો ચંદ્ર, મેષ રાશિનું લગ્ન, હસ્ત નક્ષત્ર, ગુરુવારનો દિવસ અને સાતમની તિથિ હતી. ગુરુવાર અને સાતમ હતી બેન. શિવ નામનો યોગ ચાલતો હતો. મંગળ છે, છોકરાને મંગળ છે બેન. લગ્નમાં એને થોડીક તકલીફ થાય, એકાદ વખત નાની મોટી સમસ્યા આવેલી હોય, એને થોડું તબિયતનું પણ ધ્યાન રખાવજો બેન. બહુ વિચારોમાં, ઊંડાણ વિચારોમાં, માનસિક રીતે ડિપ્રેશનમાં ના આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. એના ગ્રહો એવા છે બેન, થોડું ધ્યાન રખાવો. એના લગ્ન માટે એક કામ કરો, મંગળનું એક યંત્ર આવે, એ મંગળનું યંત્ર જોડે રખાવાનું ને એના મંત્ર જાપ કરાવવાના. નિત્યક્રમ છોકરો કરે, સાથે એક 5 મુખી રુદ્રાક્ષ એને ધારણ કરાવો, એનાથી એને સારું રહેશે. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. જી હેલો, જી મારા બાબા વિશે પૂછવાનું છે. હા એની જન્મ તારીખ છે 6/11/2001, જી સમય સવારે 7:30 નો, જન્મ સ્થળ સુરત. હમ. એના લગ્નની વાત આવે છે ને અટકી જાય છે અને એનો બહુ પૂછો રહે છે એના મગજ ઉપર. મિથુન રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, આદ્રા નક્ષત્ર, 5મની તિથિ છે. સૂર્ય, શુક્ર, બુધ એના લગ્નના સ્થાનમાં છે. છોકરો બેન લગ્ન વહેલી તકે કરશે, ચિંતા ના કરો. એક છે ને એને ગુરુ રાહુનો ચંડાલ યોગ અને ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ બન્યો છે, એટલે એક એનું વિધિ વિધાન કરવું પડશે. એના માટે તો ભાઈ શું કરવાનું, તો દરરોજે પીપળે જળ ચડાવે, ભગવાન વિષ્ણુના મંત્ર જાપ કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, નિત્યક્રમ બોલે અને દર પૂનમે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરે. એક મૂનસ્ટોન આવે છે ને ચંદ્રમણી કહેવાય. મૂનસ્ટોન ચંદ્ર રાહુ છે, મૂનસ્ટોન નામનું એક રત્ન એના પેન્ડલમાં પહેરાઈ દેજો, જેથી એને આ લગ્નની જે બાબતોમાં કોઈ સમસ્યા ના આવે, ધીરે ધીરે એનું કાર્ય સફળ થાય. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો જી બેન. હેલો, હા હા જી બેન. હા, 17/11/81, જી જન્મ સ્થળ સવારે 7 વાગે, હમ સ્થળ કહેશો? હીરાસિમરો. મારે પૂછવું છે, મારે વિદેશ યોગ છે કે નહીં, અને આ મહિનામાં વિઝા મળશે? અને હું સૂર્યનારાયણ ને સાદું જળ ચડાવું છું, તો મારે કઈ નાખીને ચડાવવાનું કે? હમ જો કર્ક રાશિનો ચંદ્ર બેન તમારું, એટલે તમારું નામ ડ કે ઉપરથી હોય. વૃશ્ચિક રાશિનો લગ્ન છે. પુષ્ય નક્ષત્રમાં તમારો જન્મ થયો, તો બહુ સારું. હા, મંગળવારનો દિવસ છે. હવે ચંદ્ર તમે જુઓ ને તો 9મા સ્થાનનો, એટલે કે વિદેશના સ્થાનનો ચંદ્ર છે, એટલે વિદેશ યોગ છે, પણ જોડે રાહુ બેઠો છે. તકલીફ ત્યાં થઈ છે, એટલે કે તમે કદાચ પરદેશ જાઓ ને તો પણ વહેલી તકે પાછું આવવું પડે, કાં તો 6-12 મહિનામાં પાછું આવવું પડે. કાયમી યોગ નથી બેન. એક ચંદ્ર રાહુનું તમે નિવારણ કરો, ભગવાન શંકરને પૂજા કરો, દરરોજ જે દૂધ અને પીળી સરસવ ચડાવો. આપણે દિવાળી સુધી તમારા વિઝા આવી જાય, સારામાં સારું તમે થઈ જાય એવું કરશું, પણ નિત્યક્રમ પ્રમાણે દૂધ અને પીળી સરસવ, દૂધની અંદર પીળી સરસવ નાખવાની. સૂર્ય તમારો લગ્નના સ્થાનમાં છે, ચિંતા કરવાની બાબત નથી. તમે જળ ચડાવો છો, સાદું જળ ચડાવો, એમાં કોઈ વાંધો નથી. સૂર્યની સાથે કોઈ અન્ય ગ્રહ બેઠા નથી, એટલે ચિંતા કરશો નહીં. સાદું જળ ભગવાનને ચડાવો. ગાયત્રી મંત્ર બોલતા તમે જળ ચડાવશો તો તમને લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી બેન. હા, હું મારા પુત્ર માટે પૂછું છું. એની તારીખે 20/1/2006, જી શુક્રવાર છે, સવારે 11:15. જી બેન. એની જે ડિપ્લોમા એન્જિનિયર કર્યું છે, અત્યારે એકમાં ફેલ છે, પણ એટલે ડિગ્રી લેવાની છે, પણ અત્યારે એને જોબ આપી છે, એને જમીનને લગતું સિવિલ એન્જિનિયર છે, એને નોકરી છે, એને પોતાનો ધંધો સારો. દેખો, છોકરાનું નામ કન્યા રાશિથી હોય, એટલે કે પઠણ મીન રાશિનો ચંદ્ર, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, શુક્રવારનો દિવસ છે, 6ની તિથિ હતી. હવે છોકરાને કેવું છે બેન, આ શનિ જ્યારે પણ ખરાબ થાય ને એટલે આ વસ્તુઓમાં પ્રોબ્લેમ થાય. એનો શનિ ખરાબ છે, 5મા સ્થાને શનિ છે, ચંદ્રના ઘરનો. ચંદ્રના ઘરનો શનિ વિષયોગ કરાવડાવે, અને ચંદ્રના ઘરનો શનિ બને એટલો સારો નહીં. તો શનિની પૂજા ઉપાસના કરે, એનાથી સારું રહે. રોજે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ, પીપળે સરસ્યાના તેલનો દીવો, અને એક શનિની વીંટી. શનિની વીંટી 2 પ્રકારની થાય. એક એમેથિસ કરીને રત્ન આવે, એમેથિસ રત્ન કાં તો લોખંડની વીંટી પહેરાવો. બીજી આ જે આપણી મોટી આંગળી કહેવાય ને, શનિની આંગળી છે. બીજી આંગળી છે ને શનિની આંગળી છે. એ શનિની આંગળીમાં તમે કાં તો લોખંડની વીંટી કાં તો એમેથિસનો રત્ન પહેરાવો, લાજરત પહેરાવો, ફાયદો આપશે. જી બેન.
જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. ભાઈ તુલા રાશિ વાળા કાલે ભગવાન હનુમાનજીનો, એમાંય પંચમુખી હનુમાનજીનો એક ફોટો જોડે રાખે ને તેનાથી એમને લાભ થાય. કાં તો એમના દર્શન કરીને ઘરની બહાર નીકળજો. પંચમુખી હનુમાનજીના દર્શન કરીને નીકળો. વેપાર ધંધામાં થોડુંક સાચવવાનું છે. ધાર્મિક સ્થળોની મુલાકાત થાય, ધાર્મિક જગ્યાએ જવાનું થશે. અચાનક કોઈ મહેમાન અતિથિ આવવાના યોગ છે. રાતો શુભ કલર શુભાંક 9. વૃશ્ચિક રાશિને આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે. જે ઘણી સમસ્યાઓ છે, નાની મોટી આર્થિક મુશ્કેલીઓ છે, તે આર્થિક મુશ્કેલીનો અંત જોવાય છે. કામના સ્થળે વખાણ થાય. માતાજીને કાલે કમર કાકડી ચડાવવાની છે, બહુ જ સારું રહેશે. વૃશ્ચિક રાશિવાળા કાલે માતાજીને કમર કાકડી ચડાવજો. લક્ષ્મી માને કાં તો ગુરુ એટલે વિષ્ણુ ભગવાનને સારું રહે. લક્ષ્મીનારાયણના યોગ બને છે, તમારે સારું રહેશે. નવા વ્યક્તિઓ સંપર્કમાં આવશે, નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. લાલ શુભ કલર શુભાંક 8. ધનરાશિને કાલે અગ્નિથી કે કરંટથી થોડુંક સાચવવાનું. ધનરાશિવાળા અગ્નિ કરંટથી થોડુંક ધ્યાન રાખે. કર્મચારી વર્ગને વાદ વિવાદ થાય, વડીલોનું ધ્યાન રાખવું. મનમાં ખરાબ વિચારો ના આવે, માનસિક રીતે કોઈ ખરાબ પરિસ્થિતિનો અનુભવ ના થાય તેનું ધ્યાન રાખશું. પીળો શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો વાત કરીશું મકર રાશિ. મૂળાક્ષર ખ અને જ છે. નાણાં રોકતા પહેલા સલાહ લેજો. કોઈની પણ સલાહ લઈને પૈસા રોકજો. જ્યાં રોકવા છે કે જે કરવું છે ત્યાં ખાસ ધ્યાન રાખજો. મનમાં ધાર્યું કામ થાય, જે વિચાર્યું છે તે કામ ચોક્કસથી થશે. નોકરીમાં તમારા પ્રમોશનની વાત થાય. કાલે ઘરની બહાર જાઓ એટલે ચપટી ગોળ ખાઈને જશો તો તમને લાભ થશે. તમારા માટે નારંગી શુભ કલર શુભાંક 5 રહેશે. કુંભ રાશિ, અંતરના આશીર્વાદ મળે. અમુક વખત પિતૃઓનું કામથી, પિતૃઓના આશીર્વાદથી સારું થાય છે. શેર બજાર અથવા ઉદ્યોગવાળાને વિચારીને નિર્ણય લેવાનો છે. જે શેર બજારનું કે નાનું મોટું લઘુ ઉદ્યોગો સાથે સંકળાયેલા છે ધ્યાન રાખશે. કમરની દુખાવાની સમસ્યા કાલે પરેશાન કરી શકે છે અને કોઈ કાર્ય છે ને તમારું છેક આયેલું હોય ને વિલંબ થઈ જાય, અથવા તો કામ લાગતું હોય કે થઈ જશે ને પછી અટકી જાય. ધ્યાન રાખશે. કુંભ રાશિ ધ્યાન રાખો. પૂરો શુભ કલર શુભાંક 7. મીન રાશિના ચહેરાની ચમક અને આંખોનું નૂર વધશે. શુક્ર પ્રબળ થાય છે મીન રાશિનો, એટલે ચહેરાની ચમક ને આંખોનો નૂર. કિંમતી વસ્તુઓનું તમે અમુક વખત જોતા હશો કે અમુક વખત છે ને માણસ એનો એ જ હોય, પણ લોકો જોવે કે ભાઈ આજ કઈ રીતે અલગ કર્યું છે, કેમ તારી ચમક વધેલી છે, તો અમુક થાય. કેમ અમુક વખત એ ટાઈમ પર શુક્ર પ્રબળ થતા હોય ને એટલે એવું થાય. કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું. પરિવારનો મતભેદ જણાય. સાસરા પક્ષથી કોઈ સારા સમાચાર મળે. જાંબલી શુભ કલર અને શુભાંક 2. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે કહો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લક્ષ્માબેન ગઢવી સુંદર મજાનું એક ટેરોટ કાઢશે. ભાઈ એમને તો કાઢ્યું છે આજે સિંહ વાળું કાર્ડ કાઢ્યું છે, સ્ટ્રેન્થ લાયન. એટલે તમે હવે સિંહ બનવાની તૈયારી, જેનો કાલે જન્મદિવસ છે. કરેજ, પેશન, પાવર, ઇન્ફ્લુઅન્સ, ઇનર સ્ટ્રેન્થ અને તમારી સક્સેસ. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, એક ઇનર સ્ટ્રેન્થ. માણસની જોડે જ્યારે આત્મવિશ્વાસ હોય ને, મનોબળ હોય ને, તો એ કોઈ પણ શિખરો ચડી શકે છે. પણ જો તમે મનથી જ હારી ગયા હોય ને તો સાહેબ 5 પગલા પણ નહીં ચાલી શકો. પણ તમારો વિલ પાવર, તમારો પોતાનો આત્મવિશ્વાસ તમારી સાથે હશે તો તમે દુનિયાની કોઈ પણ જગ્યાએ ડંકો વગાડી શકો. તો આ વર્ષે જેનો પણ એક આત્મવિશ્વાસ મળશે, એક બાહ્ય બળ મળશે, કુદરતી શક્તિ મળશે, જે તમને તમારા કામ સુધી પહોંચાડવામાં મદદ કરશે. બીજું કે તમે જે તે જગ્યાએ તમારું કામ છે ત્યાં તમે એક સારું નામ કરી શકશો. આ વર્ષે કોઈ સારા એવા એવોર્ડ મળે, કોઈ પ્રમાણપત્ર મળે, અથવા તો કોઈ એવા તમારી લોકો અન્ય પ્રશંસા કરશે. તો વર્ષ સારું સુંદર છે. શું કરવાથી ધ્યાન રાખવાનું છે? ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, આ વર્ષે કોઈ ગુસ્સામાં આવીને એવા સંબંધો તૂટી ના જાય, અથવા તો ગુસ્સામાં આવીને કોઈ એવા સંબંધો બગડે નહીં કે જે તમારે આગળ જતા ભોગવવું પડે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખશું જેનો પણ કાલે જન્મદિવસ છે. બાકી શું કરવાથી આખું વર્ષ સારું અને સુંદર જાય? નિત્યક્રમ પ્રમાણે દર ગુરુવારે 5 ગાયને કેળા ખવડાવવાના છે. બહુ જ સારું રહેશે. 5 કેળા ગાયને ખવડાવી દેજો દર ગુરુવારે. આનાથી તમને બહુ લાભ થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. મહાદેવ હર. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર.
મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.